ધરમપુરમાં માતાજીના મુખોટા પહેરી વાજિંત્રોના તાલે નૃત્ય કરી હોળીનો ફગવો ઉઘરાવવાની આદિવાસી સંસ્કૃતિ આજ પર્યંત જીવંત. પગમાં લાકડી બાંધી ગુંગળી ઘોડાવાળાનું નાચગાન પણ હોળીના પર્વે હાટ બજારમાં આકર્ષણનું કેન્દ્ર. આદિવાસી સમાજની પૃષ્ઠભૂમિ ઉપર બનાવાયેલી અને લોકો દ્વારા પણ વખણાયેલી કાંતારા ફિલ્મમાં આદિ અનાદિ કાળથી ચાલી આવેલ આદિવાસી સમાજની સંસ્કૃતિ રૂપે દેવ પરંપરા બતાવવામાં આવી છે, જેમાં તહેવારો ટાણે દેવદેવીઓના મુખોટા પહેરી નાચગાન કરવામાં આવે છે. આ સમયે આદિવાસી સમાજના લોકો તેમને પગે પડી પ્રાર્થના કરે છે. સદીઓથી ચાલી આવેલ આવી જ પરંપરા પણ ધરમપુર તાલુકાના આદિવાસીઓમાં જીવંત છે. આદિવાસી સમાજમાં હોળીને મોટામાં મોટો અને ખૂબ જ માનીતો તહેવાર ગણવામાં આવે છે, જેથી હાલમાં ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાં હોળીના ફગવા માટે દેવી દેવતાઓના મુખોટા પહેરી ફગવો ઉઘરાવવાની પરંપરા આપણને આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અપાવે છે. આદિ એટલે આરંભનું અને વાસી એટલે રહેનારું. આદિવાસી સમાજ પરંપરા, સંસ્કૃતિ અને પ્રકૃતિને અનુસરે છે. ફાગણ સુદ એકમથી જ હોળીના તહેવારની ઉજવણી માટે તૈયારી શરૂ થાય છે. કામ ધંધાથી બહાર ગામ રહેતા આદિવાસીઓ પણ આ પર્વે માદરે વતન અચૂક આવી જાય છે. ધરમપુરના મામા ભાચા ગામના વડીલ વાળુભાઈ ટુમડા જણાવે છે કે હોળીના હાટ બજારમાં આદિવાસી સમાજના વડીલો આદિવાસી વાજિંત્રો જેવા કે ઢોલકી, ટૂનટૂન, થાળી, પીપોડી, સાંગણ, કાહડી, તારપા અને માદળ જેવા વાદ્યો સાથે સપ્તશૃંગી માતા, દુર્ગા માતા, ભવાની માતા અને અંબા માતાના મુખોટા પહેરી પગમાં ઘૂંઘરું બાંધી કાહડીના તાલે ભર બપોરે તડકામાં નૃત્ય કરતા હોય છે. આ સમયે લોકો પણ દેવીના રૂપે પગે લાગી ચાંદલા કરી આશીર્વાદ મળે છે અને સાથે યથાશક્તિ મુજબ ફગવો પણ આપે છે. મનસુખ અલ્પો, કરંજરી, ફુલસપાડા. આ ધૂળેટીમાં ફર્યા હાટવાડા દુર્ગા માતા કહેવાય. એ કાલથી ચાલુ કર્યું, એ 5 સુધી. આપણે આ ધરમપુરમાં ને અમારે ગામમાં કરંજરી ફરવાનું મહત્વ આ લઈને ફરે કરતા છે. કોઈ દર્શન કરે, અગર નહીં કરે લઈને ફરતા છે. આ ધૂળેટી સુધી અમે ફરીએ. પછી કોઈ ચાંદલો કરે કે 2 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, યા દર્શન કરીને પગે પડે. એ કેમ માતાજીનો દિવસ આવ્યા એટલે આ નીકળી પડીએ અમે. એ તો 3000 2000 પડે. માતાજી પર ચાલે 1500 2000 પડે. આ ફરે તેને ભાડું આપી દઈએ ને હું અગરબત્તી તેલ લઈને એને રોજ દિવસ દીવાબત્તી ચાલુ મારે ઘર. હા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.